સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ અને હું છું રોશની શિરોયા. ઇઝરાયલ વિશ્વમાં ટેકનોલોજીનો પ્રમુખ કેન્દ્ર તરીકે ઓળખાય છે, પરંતુ હાલ એક નવી જાણકારી સામે આવી છે કે ઇઝરાયલની એક પ્રતિષ્ઠિત કંપનીએ ભારતના સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ કરાર કર્યો છે કે તે દરેક વર્ષમાં 1,000 ડ્રોન પૂરા પાડશે, જે કુલ 10 વર્ષ સુધી ચાલશે. સુરતની આ સ્ટાર્ટઅપ કંપની હાલમાં જ પોતાના ડિઝાઇન અને ટેકનોલોજી દ્વારા ઇઝરાયલની કંપનીના સભ્યોને ખૂબ જ આકર્ષિત કરી દીધું. ઇઝરાયલની ટીમે ભારતીય ડ્રોનની વિશેષતાઓ જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને આ સહયોગને જોઈને 10,000 ડ્રોનનો ઓર્ડર આપવાનો નિર્ણય કર્યો. આ ઓર્ડર ભારત અને ઇઝરાયલ વચ્ચેની ટેકનોલોજી સહયોગની નવી મિસાલ શરૂ કરે છે, જે ભવિષ્યમાં બંને દેશોને વધુ મજબૂત બનાવશે. આ સુધારાની ફળીથી માત્ર ટેકનોલોજીમાં જ નહીં, પરંતુ નૌકાદોરીમાં અને રક્ષા ક્ષેત્રમાં પણ જોવા મળશે. સુરતના સ્ટાર્ટઅપને મળી રહેલા સફળતા અન્ય એન્ટરપ્રાઇઝ માટે પ્રેરણા બની રહેશે, જેમણે ટેકનોલોજી ક્ષેત્રમાં નવી ઉડાણ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ અભ્યાસથી સાબિત થાય છે કે ભારતની નવી ટેકનોલોજી વિશ્વ સ્તરે શ્રેષ્ઠતાની તરફ આગળ વધે છે. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું. તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે, એક ઇઝરાયલની કંપની છે યુએવી ડાયનેમિક્સ, એમની સાથે થયું છે 10,000 ડ્રોન્સનું છે. તો આ જે 10,000 ડ્રોન્સ છે એ અમારા 5 વર્ષનું એમઓયુ છે, જે હર વર્ષે 2,000 ડ્રોન્સ હશે. અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની, તો ઇઝરાયલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા, અહીંયા એમને જોયું અમારું કામ શું છે, અમે શું કર્યું છે, તો એ બધા રીતે પછી અમારે એમઓયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ હમણાં રિસેન્ટલી જ એનું કર્યું. આ ડ્રોનની ખાસિયત શું છે? શા માટે ઇઝરાયલ ટેકનિકલ સાઉન્ડ કન્ટ્રી આપણા ત્યાંથી ડ્રોન ખરીદ્યું? તો આ જે અમારે ડ્રોન છે, અમે 4 વર્ષ પહેલાં આ બનાવવાનું શરૂ કરેલું. તો ત્યારે અમને નહીં ખબર હતું કે આ કેવી રીતે ટર્નઆઉટ કરશે, પણ લકીલી અગર થઈ જતે તો હમણાં જે તમને દેખાય છે એ થાય છે, બાકી અગર નહીં થતે તો હમણાં ઇટ વુડ હેવ બીન ઝીરો. તો આ બધું જે છે એક ડીપ ટેક ડ્રોન કંપનીના તરીકે જે અમારો ઇનસાઇડ એફપીવીના ડ્રોન છે, એની જે સ્પીડ હોય એ 250 કિલોમીટરની સ્પીડથી ફર્સ્ટ ઓફ ઓલ એ ફ્લાય કરે છે. એના જે કંટ્રોલર હોય એ હાથમાં તમે મૂકી શકો, હેડસેટ પહેરો અને ડ્રોન અહીંયા બેસીને તમે 10 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. અમે હમણાં રિસેન્ટલી લેહ લદ્દાખના ટફ ટેરેન કન્ડિશન્સમાં -4 ડિગ્રી સેલ્સિયસમાં 16,000 ફીટે ડ્રોન ઉડાવેલો, અને ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર ઓફ લદ્દાખ, આર્મી ચીફ, આર્મી જનરલ, નોર્ધન કમાન્ડ, એ બધા આવીને અમને ફેસિલિટ કરેલું અને અમે એ કોમ્પિટિશનના વિનર બન્યા છે એફપીવી કેટેગરી, ઇન એફપીવી કેટેગરી. તો એ જે ટેરેન છે એમાં અમારા ડ્રોન ટેસ્ટ થઈ ગયા છે અને આ ઇન્ડિયા માટે એક બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે ઇન્ડિયા ઇઝ નાઉ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કંપની. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી. સો ધીસ ઇઝ નાઉ ધ નીડ ઓફ ધી આવર, કે હમણાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે અને જે હોવું જોઈએ એ બધું અમારા ડ્રોનમાં એક તરહ છે. ખાસિયત શું છે? કઈ રીતે એક જગ્યા કેટલા દૂરથી આ ઓપરેટ થઈ શકે અને કઈ રીતે યુદ્ધમાં ઉપયોગી બને? તો આ ડ્રોન ફર્સ્ટ ઓફ ઓલ તો તમને લાઈવ વિડીયો ટ્રાન્સમિશન કરશે. લાઈવ વિડીયો ટ્રાન્સમિશન સાથે તમારે ડ્રોન આ સ્પીડથી ફ્લાય કરે તો તમારે જે ચાન્સીસ હોય કે તમારે ડ્રોન ક્રેશ થઈ જાય, તો ડ્રોન ક્રેશ થવા પછી એ પાછો રિટર્ન ટુ ઓરિજિનલ પોઝિશન આવી શકે. જે રીતે ડ્રોન અગર આવી રીતે ફ્લાય કરતો કરતો ઊંધું થઈ ગયું તો એ પાછું સીધું થઈને ફ્લાય કરી શકે, એ કેપેબિલિટી છે. બીજી વાત એ છે કે તમે ફ્લાય ફ્રોમ એનીવેર એને કરી શકો, અને આ યુદ્ધમાં બહુ અલગ અલગ રીતે યુઝ થઈ શકે. જેવી રીતે લો ગ્રાઉન્ડ સર્વેલન્સ, એક નાના ગેપ હોય, જંગલ વોરફેરમાં ઝાડોની વચ્ચેથી નીકળવું હોય, એ બધું આ ડ્રોન કરી શકે. અને આ ફર્સ્ટ ડિપ્લોયમેન્ટ માટે આવે. હવે જે મોટા યુદ્ધમાં ડ્રોન યુઝ થાય છે એને ડિપ્લોય કરતાં તમને સમજો 20, 25, 30 મિનિટ લાગી જાય. આ ડ્રોન એક નાના બેકપેકમાં આવે, તમે એને ડિપ્લોય કરતાં 1 મિનિટ લાગે. 1 મિનિટમાં એ 100 કિલોમીટરની સ્પીડ પર ફ્લાય કરે, 10 કિલોમીટર 10 મિનિટમાં જઈને પાછું આવી જાય. તો તમારે જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ હોય એ બધી યુઝમાં મળી શકે, અને એના પછી તમારે જે સેકન્ડ રિસ્પોન્ડર ટીમ હોય એ જઈ શકે અને કલેક્ટ કરી શકે. વિસ્ફોટક ઉચકી શકે છે? એ કરી શકે છે ઓબ્વિયસલી. ઓકે, અને કેટલા કિલોમીટર દૂરથી આ ઓપરેટ કરી શકાય?
તમારે આ જે ડ્રોન છે હમણાં ફ્લાય ફ્રોમ એનીવેર ઇન ધ વર્લ્ડ કરી શકાય, પણ અગર તમારે ફ્લાય ફાયર ટેકનોલોજી અમારે જે બનાવેલી છે એ સાથે યુઝ કરવી હોય તો તમે 10 કિલોમીટર આરામથી ખેંચી શકો. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.